2 ગઈકાલે આપણે સલ્ફરયુક્ત ફોસ્ફરસયુક્ત સંયોજનોની સ્ટીરિયોકેમિસ્ટ્રીની વાત કરતા હતા. નહીં તો કાર્બનિક સંયોજન અને ફોસ્ફરસયુક્ત કાર્બનિક સંયોજન આ બંનેની સ્ટીરિયોકેમિસ્ટ્રી આપણે ઓલરેડી કમ્પ્લીટ કરી દીધી છે. હવે આજે લાસ્ટ ટોપિક છે કે સલ્ફર પરમાણુ ધરાવતા સંયોજનો છે એની સ્ટીરિયોકેમિસ્ટ્રી એની વાત કરવાની છે. સ્ટીરિયોકેમિસ્ટ્રી ઓફ કમ્પાઉન્ડ હેવિંગ સલ્ફર એટમ. સ્ટીરિયોકેમિસ્ટ્રી ઓફ કમ્પાઉન્ડ હેવિંગ સલ્ફર એટમ એ આપણે આજે વાત કરવાની છે. તો એની અંદરથી સલ્ફર 16મા ગ્રુપમાં આવે. સલ્ફર belongs to 16 group. You know very well sulfur belongs to 16 group. So સલ્ફરના આઉટરમોસ્ટ સેલમાં બાહ્યતમ કક્ષામાં 6 ઇલેક્ટ્રોન હશે. How many electrons are there in outermost shell of sulfur? There are 6 electrons in the outermost shell of sulfur. 6 ઇલેક્ટ્રોન એની બાહ્યતમ કક્ષામાં આવશે. હવે જો સમચતુષ્ફલકીય રચના હોવી જોઈએ તો જ મોલિક્યુલ છે ઓપ્ટિકલી એક્ટિવ બને, તો જ એ કાયરલ બને. એટલે 6 ઇલેક્ટ્રોનને એવી રીતે શેર કરવાના જેથી કરીને 4 બંધ બનવા જોઈએ, 4 બંધ. એનો શેપ જે છે એ ટેટ્રાહેડ્રલ થવો જોઈએ. સંકરણ sp3 પ્રકારનું થવું જોઈએ. sp3 સંકરણ થાય તો ને તો જ એ મોલિક્યુલ છે એ કાયરલ થાય. એટલે આવા સંયોજનોની પ્રકાશ ક્રિયાશીલતાની આજે વાત કરવાની છે. એટલે સ્ટીરિયોકેમિસ્ટ્રી ઓફ compound having sulfur atom. Stereochemistry of sulfur compound. સલ્ફર યુક્ત સંયોજનોની પ્રકાશ ક્રિયાશીલતા અથવા અવકાશ વિન્યાસ રસાયણ. બરોબર, સલ્ફરયુક્ત સંયોજનોની પ્રકાશ ક્રિયાશીલતા આની વાત કરવાની છે આજે. હવે જો સલ્ફરયુક્ત સંયોજનો છે એની પ્રકાશ ક્રિયાશીલતામાં સલ્ફોનિયમના ક્ષાર આવે જે સમચતુષ્ફલકીય રચના ધરાવે. એટલે એમાં વિવિધ પ્રકારના જે સંયોજનો છે એમાં ફર્સ્ટ આપણે લઈએ સલ્ફોનિયમ ક્ષારો. સલ્ફોનિયમ સોલ્ટ જેને કહેવાય. સલ્ફર જે છે એના ક્ષારો સલ્ફોનિયમ સોલ્ટ. આની વાત કરીએ આપણે. સલ્ફરયુક્ત સંયોજનોમાં સલ્ફોનિયમ જે છે એના ક્ષારો જે પ્રકાશ ક્રિયાશીલ હોય. પોપે અને પેચીએ બે વૈજ્ઞાનિક, પોપે અને પેચી, પોપે એન્ડ પેચી એમાં 1990 ઇથાઇલ મિથાઇલ સલ્ફોક્સાઇડ બ્રોમો એસિટિક એસિડ, ઇથાઇલ મિથાઇલ સલ્ફોક્સાઇડ બ્રોમો એસિટિક એસિડ સંયોજન છે એની સ્ટીરિયોકેમિસ્ટ્રીની વાત કરી. એક સમૂહ ઇથાઇલ હોય, જુદા જુદા સમૂહ કયા છે એ જોઈએ. ઇથાઇલ મિથાઇલ સલ્ફાઇડ આની બ્રોમો એસિટિક એસિડ સાથે પ્રક્રિયા કરી. બ્રોમો એસિટિક એસિડ BrCH2COOH ની બ્રોમો એસિટિક એસિડ સાથે પ્રક્રિયા કરી. આ પ્રક્રિયા કરવાથી કાર્બોક્સી મિથાઇલ ઇથાઇલ મિથાઇલ સલ્ફોનિયમ બ્રોમાઇડ બનાવ્યો.
CH3 એક સમૂહ મિથાઇલ સમૂહ હોય, બીજો સમૂહ છે ઇથાઇલ હોય, અહીંયા C2H5, ત્રીજા ગ્રુપ તરીકે આનું નામ અપાય ઇથાઇલ મિથાઇલ સલ્ફાઇડ, બરાબર. આની પ્રક્રિયા 4 ઇલેક્ટ્રોન બાકી છે. આની પ્રક્રિયા બ્રોમો એસિટિક એસિડ COOH, અહીંયા બ્રોમો એસિટિક એસિડ સાથે પ્રક્રિયા કરતા નિપજ તરીકે કિરાલ કેન્દ્ર ધરાવતું સંયોજન સલ્ફર કિરાલ પરમાણુ તરીકે હોય એવું સંયોજન પ્રાપ્ત થાય છે. આ પ્રક્રિયા કરતા સલ્ફર એક લોન પેર ઇલેક્ટ્રોન્સ છે ગુમાવશે, આની સાથે જોડાશે CH2 સાથે, અને Br- ઇલેક્ટ્રોન લઈને આમ છૂટું પડશે. એટલે અહીંયા જે 3 સમૂહ આવશે એમાં એક મિથાઇલ સમૂહ હશે, બીજો ઇથાઇલ સમૂહ હશે, અને ત્રીજો અગત્યનો સમૂહ જેને CH2COOH અને નામ આપવું હોય તો એને કાર્બોક્સી મિથાઇલ કહેવાય. કાર્બોક્સિલિક ગ્રુપ હોવાથી આ સમૂહને નામ અપાય કાર્બોક્સી મિથાઇલ. કાઉન્ટર આયન તરીકે બ્રોમાઇડ હોય એટલે આનું નામ જો આપવું હોય તમારે તો કાર્બોક્સી મિથાઇલ. કાર્બોક્સી મિથાઇલ ઇથાઇલ ઇથાઇલ મિથાઇલ સલ્ફોનિયમ બ્રોમાઇડ. જેવામાં એક લોન પેર છે અને 3 બોન્ડ પેર છે એટલે 4 પેર છે. આમાં સંકરણ sp3 હશે, સેફ સલ્ફરનું ટેટ્રાહાઇડ્રલ હશે. એટલે આ સંયોજન છે એને બનાવ્યું, અને આ સંયોજન છે 30 સહસંયોજક કમ્પાઉન્ડમાં આવે જે પ્રકાશ ક્રિયાશીલ છે. 30 સહસંયોજક કહેવાય. 30 સહસંયોજક સંયોજન છે જે સંયોજન પ્રકાશ ક્રિયાશીલ દર્શાવે. એટલે કે આ અણુ છે એના 2 પ્રતિબિંબ મળે જે એકબીજા ઉપર અધ્યારોપિત થતા ન હોય, બરોબર. આ અણુ છે એ 2 પ્રતિબિંબ આપે, 2 પ્રતિલોમ એટલે એકબીજાની મિરર ઇમેજ. આ અણુના 2 પ્રતિલોમ કે જે એકબીજા પર અધ્યારોપિત કરી ન શકાય. આવા 2 પ્રતિબિંબકારી સમઘટકોની જોડ મળે એટલે કે બંને સંયોજન કેવા મળશે? પ્રકાશ ક્રિયાશીલ. એક પ્લસ હશે, બીજું એનું મિરર ઇમેજ માઇનસ હશે, બરોબર. આ બંને પ્રકાશ ક્રિયાશીલ 2 સ્વરૂપો મળશે. હવે આ બ્રોમાઇડની સિલ્વર પ્લસ કેમ્ફોર સલ્ફોનેટ સાથેની પ્રક્રિયા કરતા આ જે બ્રોમાઇડ, આ જે તમને પ્રકાશ ક્રિયાશીલ સંયોજન મળે છે, જે સલ્ફોનિયમનો ક્ષાર મળે છે, એની પ્લસ સિલ્વર, બ્રોમાઇડની સિલ્વર પ્લસ કેમ્ફર, સિલ્વર પ્લસ કેમ્ફર સલ્ફોનેટ સાથે પ્રક્રિયા કરવાની. પ્રક્રિયાથી બનતા ક્ષારનું ઇથેનોલ અને ઇથરના મિશ્રણમાં સ્ફટિકરણ કર્યું. ઇથેનોલ પ્લસ ઇથર આ મિશ્રણ લઈ માં સ્ફટિકરણ કર્યું, ક્રિસ્ટલાઇઝેશન. એટલે જેને આપણે વિભેદન કહીએ છીએ, પ્લસ ને માઇનસ ફોર્મને છૂટા પડવા. તો આવું સ્ફટિકરણ કર્યું અને આ બ્રોમાઇડ ક્ષારની પ્લેટિનિક ક્લોરાઇડ સાથેની પ્રક્રિયા કરતા આ જે બ્રોમાઇડ ક્ષાર મળે છે એને આપણે નામ આપી દઈએ. આ જે બ્રોમાઇડ ક્ષાર છે એને આપણે એ નામ કહી દઈએ. તો અહીંયા આપણે એની સિલ્વર પ્લસ કેમ્ફોર સાથેની પ્રક્રિયા, એની પ્રક્રિયા કરવાની સિલ્વર પ્લસ કેમ્ફોર સાથે. એ જ રીતે એની બીજો એક પ્રક્રિયક એની પ્લેટિનિક ક્લોરાઇડ,
ક્લોરાઇડ સાથેની પ્રક્રિયાથી મળતા ક્ષારનું જલીય દ્રાવણ એનું પ્રકાશ ક્રિયા રોટેશન ઓપ્ટિકલ રોટેશન મેજર કરવામાં આવ્યું. મળતા ક્ષારના જલીય દ્રાવણનું આલ્ફા ડી મેજર કરવામાં આવ્યું, જેને કહેવાય એનું રોટેશન. તો આ રોટેશન છે એ 4.5 પ્લસ દિશામાં મળ્યું. આથી સમજાયું કે પ્રકાશ ક્રિયાશીલ સલ્ફરયુક્ત સંયોજન છે આ, તો જ રોટેશન દર્શાવે. આના આ બંને અહીંયા જો વિભેદન થયું પ્લસ કેમ્ફર સાથે, અહીંયા પણ 4.5 એનું જલીય દ્રાવણ બનાવ્યા પછી 4.5 એ રોટેશન દર્શાવે છે. એટલે આના ઉપરથી નક્કી થયું કે સલ્ફરયુક્ત ક્ષાર એ પ્રકાશ ક્રિયાશીલ છે. બરોબર, આ રીતે પ્રકાશ ક્રિયાશીલ ક્ષાર છે કે નહીં એનું એ નક્કી થયો. આ જ રીતે સ્મિલ્સ ઓગણીસોમાં ઇથાઇલ મિથાઇલ ફિનાસાઇલ સલ્ફોનિયમ પિક્રેટ, ઇથાઇલ મિથાઇલ ફિનાસાઇલ સલ્ફોનિયમ પિક્રેટ બનાવ્યું એમને. ઇથાઇલ મિથાઇલ ફિનાસાઇલ સલ્ફોનિયમ પિક્રેટ એટલે એક મિથાઇલ ગ્રુપ હશે, એક ઇથાઇલ ગ્રુપ હશે, અને ફિનાસાઇલ ગ્રુપ કોને કહેવાય તો કે CH2CO ફિનાઇલ. ફિનાઇલ વત્તા એસાઇલ છે, CH3CO ને એસાઇલ ગ્રુપ કહેવાય, આ એસાઇલ કહેવાય. એટલે આખા ગ્રુપને નામ અપાય ફિનાસાઇલ. બરોબર, ઇથાઇલ મિથાઇલ ફિનાસાઇલ આ પ્લસ સંયોજન છે, સલ્ફર પર પ્લસ ચાર્જ હોય. અને કાઉન્ટર આયન તરીકે અહીંયા પિક્રિક એસિડ એટલે ટ્રાઇનાઇટ્રોફિનોલ, એનો ક્ષાર એટલે પિક્રેટ, આ કાઉન્ટર આયન તરીકે મળશે. બરોબર, આને નામ આપવું હોય તો અપાય ઇથાઇલ મિથાઇલ ફિનાસાઇલ સલ્ફોનિયમ પિક્રેટ. આ સંયોજન બનાવ્યું અને આ સંયોજનનું બે જુદા જુદા પ્રકાશ ક્રિયાશીલ સ્વરૂપો મેળવ્યા. બે પ્રકાશ ક્રિયાશીલ સમઘટકો અલગ કર્યા. આ બંનેનું જો રોટેશન મેજર કરવામાં આવે તો એક સમઘટક છે એ આલ્ફા ડી જમણી બાજુ જમણેરી, બરોબર, અને બીજું છે વામ ભ્રમણીય, એક દક્ષિણ ભ્રમણીય, બીજું જમણેરી, અને બીજું છે વામ ભ્રમણીય, એટલે કે લીવો રોટેટરી. આ 8.1 ડિગ્રી પ્લસ સાઈડ તમને મળ્યું. અને બીજું જે સમઘટક છે એનું મૂલ્ય -9.2, એનો મતલબ એ ધ્રુવીભૂત સમતલના તળનું ડાબી બાજુ પરિભ્રમણ કરે છે એવા બે સમઘટકો એમને પ્રાપ્ત થયા. એટલે એ પણ ત્રિસંયોજક પરમાણુ સલ્ફર ધરાવતા પરમાણુ પ્રકાશ ક્રિયાશીલ છે એની સાબિતી આપે. ત્યારબાદ માન અને હોલીમેન, બીજા બે વૈજ્ઞાનિક માન અને હોલીમેન, એમને પણ પ્રકાશ સલ્ફરયુક્ત સંયોજનોની પ્રકાશ ક્રિયાશીલતાની વાત કરી. માન અને હોલીમેને 1946માં વલયમાં સલ્ફર પરમાણુ ધરાવતા સંયોજનો પ્રકાશ ક્રિયાશીલ છે એવું એમને મેળવ્યું અને પિક્રેટ રૂપે મેળવ્યું. વલય એટલે ચક્રીય રચના. વલયમાં સલ્ફર પરમાણુ હોય તેવા સંયોજનો પ્રકાશ ક્રિયાશીલ છે. તેવા સંયોજનો પ્રકાશ ક્રિયાશીલ છે. બરોબર, એમને આ સંયોજન મેળવ્યું હતું જે પિક્રેટ રૂપે. જો અહીંયા સલ્ફર જે છે
એ રિંગનો ભાગ છે. આપણે અગાઉ પણ જોયું CH2 અહીંયા ફોસ્ફરસવાળા ચક્રીય સંયોજનો અગાઉ જોયા હતા. COO CH2CO ફિનાસાઇલ ગ્રુપ લખવું છે મારે. CH2CO C6H4 અને પેરા પર Cl છે. આ ગ્રુપને આમ ન લખવું તો આમ પણ લખી શકો તમે. બરોબર, બે વસ્તુ એક જ છે. આ સંયોજન છે એને પિક્રેટ રૂપે મેળવ્યું, એટલે કે આ સંયોજન અહીંયા સલ્ફર પર પોઝિટિવ ચાર્જ અને કાઉન્ટર આયન તરીકે Br માઇનસ અને પિક્રેટ તરીકે પણ મેળવ્યું હતું. એટલે ત્યાં Br માઇનસ જે રીતે પિક્રેટ રૂપે મેળવ્યું હોય તો પિક્રેટ આયન બતાવવાનો અને Br રૂપે મેળવ્યું હોય તો Br આયન. બ્રોમાઇડ અને પિક્રેટ બંને રીતે એમને મેળવ્યું હતું આ સંયોજન. પછી એન્ડરસન નામના વૈજ્ઞાનિકે 1971 પ્રકાશ ક્રિયાશીલ સલ્ફોક્સાઇડમાંથી પ્રકાશ ક્રિયાશીલ સલ્ફોનિયમ ક્ષાર મેળવ્યો. એમને પ્રકાશ ક્રિયાશીલ સલ્ફોક્સાઇડ ઓક્સાઇડ લીધો હતો, સલ્ફોક્સાઇડ, એમાંથી પ્રકાશ ક્રિયાશીલ સલ્ફોનિયમ ક્ષાર પ્રાપ્ત કર્યો. કેવી રીતે પ્રાપ્ત કર્યો? તો જો આ સંયોજન લીધું હતું એમને, એમાં પેરા પોઝિશન પર અહીંયા પેરા પોઝિશન પર મિથાઇલ ગ્રુપ હોય એવું આ સંયોજન લીધું હતું. એનો સલ્ફોક્સાઇડ, મિથાઇલ ફિનાઇલ પેરામિથાઇલ ફિનાઇલ સલ્ફોક્સાઇડ કહેવાય આને. આની પ્રક્રિયા ટ્રાય ઇથાઇલ ઓક્ઝોનિયમ બોરોફ્લોરેટ સાથે પ્રક્રિયા કરી. એટલે આ પ્રક્રિયા થઈ અને અહીંયા સલ્ફર પર જે ઓક્સિજન છે ત્યાં ઇથાઇલ ગ્રુપ જોડાશે, એટલે ઇથોક્સાઇડ ગ્રુપ અહીંયા લાગશે. અહીંયા ખાસ અગત્યના ગ્રુપ જે છે મિથાઇલ પેરા પોઝિશન પર એઝ ઇટ ઇઝ રહેશે. અહીંયા મિથાઇલ ગ્રુપ આ રીતનો ટ્રાઇવેલેન્ટ આયન મળ્યો અને અહીંયા સલ્ફર પર પોઝિટિવ ચાર્જ આવે, કાઉન્ટર આયન તરીકે Bf4 માઇનસ મળ્યો. આ પ્રકારનો સલ્ફોનિયમ ક્ષાર બનાવ્યો, જે સલ્ફોનિયમ ક્ષારમાં સલ્ફર પર sp3 સંકરણ હોય, એનો આકાર ટેટ્રાહેડ્રલ હોય અને આ પણ ત્રિસહસંયોજક સંયોજન છે કે જે પ્રકાશ ક્રિયાશીલ છે. એટલે આ જો વૈજ્ઞાનિકોની હિસ્ટ્રીની વાત કરીએ તો એ હિસ્ટ્રી પ્રમાણે જુદા જુદા વૈજ્ઞાનિકો માન અને વોલ્યુમ અને ચક્રીય વલયમાં જો સલ્ફર હોય તો એવા સંયોજનો પ્રકાશ ક્રિયાશીલ છે એની વાત કરી હતી. ત્યારબાદ એન્ડરસને સલ્ફોક્સાઇડમાંથી પ્રકાશ ક્રિયાશીલ સલ્ફોનિયમ ક્ષાર બનાવ્યો અને આ જે પ્રકાશ ક્રિયાશીલ સલ્ફોનિયમ ક્ષાર છે આ ક્ષારનું અહીંયા બોરોફ્લોરેટ ફોર્મેટ છે, એનું બ્રોમાઇડમાં રૂપાંતર કરવા માટે એની પ્રક્રિયા ડાઇઇથાઇલ, આની જો ફરીથી પ્રક્રિયા કરતા ડાઇઇથાઇલ ઇથર સાથે HBrની હાજરીમાં પ્રક્રિયા કરતા આ પ્રક્રિયા થતાં અહીંયા જે સંયોજન પ્રાપ્ત થશે એ આ બોરોફ્લોરેટ છે એનું રૂપાંતર થઈ જશે બ્રોમાઇડ આયનમાં. HBrમાંથી Br આવશે એટલે આ પ્રકારનું સંયોજન પ્રાપ્ત થશે. અહીંયા મિથાઇલ સમૂહ, સલ્ફર, ઇથોક્સાઇડ, મિથાઇલ, સલ્ફર પર પ્લસ ચાર્જ, કાઉન્ટર આયન તરીકે Br માઇનસ, આ ટાઈપનું સંયોજન ક્ષાર પ્રાપ્ત કર્યું, જેનું પ્રકાશ ક્રિયાશીલ, જેનું ઓપ્ટિકલ રોટેશન મેજર કરતા માઇનસ માલુમ પડ્યું. એટલે આ માઇનસ પ્રકાશ ક્રિયાશીલ ધરાવતું સંયોજન છે આ રીતે પ્રાપ્ત થયું. ખાસ ધ્યાન રાખજો, સલ્ફરના જે ટ્રાઇવેલેન્ટ સંયોજનો છે એ પિરામિડલ આકાર ધરાવતા હોવા છતાં એમાં ઇન્વર્ઝન થતું નથી. જ્યારે આ ઇન્વર્ઝનનો રેટ, આ ઇન્વર્ઝનનો દર એ ફોસ્ફરસ અને NH3 નાઇટ્રોજનના સંયોજનોમાં ખૂબ જ ઝડપી ઇન્વર્ઝન જોવા મળતું હતું. એવું ઇન્વર્ઝન આ સલ્ફરયુક્ત સંયોજનોમાં અહીંયા થતું નથી. ત્યારબાદ આપણે
સલ્ફોનિયમના છાર બાદ સલ્ફોક્સાઇડ સંયોજનોની વાત કરીએ કે જેમાં ઓક્સિજન હોય. સલ્ફોક્સાઇડ સંયોજનો એની પ્રકાશ ક્રિયાશીલતાની વાત કરીએ. તો સલ્ફોક્સાઇડ સંયોજનો જે છે એટલે સલ્ફોક્સાઇડ એટલે બે આલ્કાઇલ ગ્રુપ હોય. ધારો કે R1 અને R2 લઈએ, સલ્ફર સાથે ઓક્સિજન જોડાયેલો હોય અને બે આલ્કાઇલ ગ્રુપ હોય, તો આ પ્રકારના સંયોજનો છે એ સલ્ફોક્સાઇડ સંયોજનો કહેવાય. એને વિભેદિત કરી શકાયા હતા. આને જ પ્લસ અને માઇનસ ફોર્મ છૂટા પાડી શકાયા હતા. વિભેદીકરણ શક્ય હતું આવા સંયોજનોમાં. આ વિભેદીકરણ થતું હોવાથી આવા સંયોજનો છે એ પ્રકાશ ક્રિયાશીલતા દર્શાવે છે. આ કામ કોને કર્યું? તો ફિલિપ્સ અને એના સહકાર્યકર્તા, જેને ઇંગ્લિશમાં એબ્રિવિએશનમાં કહેવાય ફિલિપ્સ એન્ડ કોવર્કર. સાથી કાર્યકર્તાને ફિલિપ્સ એટ આલ આ રીતે લખાય, જેને વચાઈ ફિલિપ્સ એન્ડ કોવર્કર 1926માં બે સંયોજનો એને જુદા જુદા બનાવ્યા. સંયોજન 2 અને એ સંયોજન છે એનું સ્ટ્રક્ચર આ ટાઈપનું હતું. જો આને બે સંયોજનો જુદા જુદા આ પ્રકારના આપ્યા, જેમાં R1 ગ્રુપ છે એની જગ્યાએ આ ગ્રુપ લીધું. R1 ગ્રુપની જગ્યાએ અહીંયા COOH, અહીંયા સલ્ફોક્સાઇડ, અહીંયા મિથાઇલ, એક મિથાઇલ ગ્રુપ લીધું અને એકની જગ્યાએ આ ફિનાઇલ વાળું ગ્રુપ લીધું. આવા બે ગ્રુપ લઈ અને પ્રકાશ ક્રિયાશીલતાની વાત કરી. બીજું સંયોજન એમને આવું બનાવ્યું કે જેમાં બે એરાઇલ સમૂહ હોય. અહીંયા NH2 આ પોઝિશન પર અહીંયા આવશે CH3. આવા બે સંયોજનો બનાવ્યા એની પ્રકાશ ક્રિયાશીલતાની વાત કરી. ત્યારબાદ કેરર અને સહકાર્યકર્તા. -1951 માઇનસ પરિભ્રમણ ધરાવતા સંયોજન અને એમનું રેસેમિક મિશ્રણ રૂપે એમને મેળવ્યું. આ ટાઈપનું સંયોજન રેસેમિક મિશ્રણ સ્વરૂપે મેળવ્યું કે જે રેસેમિક મિશ્રણમાં કુલ રોટેશન છે એ માઇનસ હતું. એટલે એના બે આના જુદા જુદા સ્વરૂપ શક્ય બને. જો બંને ગ્રુપ અલગ અલગ છે, જુઓ R1 અને R2 બંને ગ્રુપ અલગ અલગ છે. આનું સંયોજન છે, આનું પ્લસ અને માઇનસનું રેસેમિક મિશ્રણ મેળવ્યું. જે રેસેમિક મિશ્રણમાં માઇનસ સ્વરૂપ વધારે હોવાથી કુલ માઇનસ સ્વરૂપ પ્રમાણે રેસેમિક મિશ્રણ પ્રાપ્ત થયું. એટલે કે આના બે જુદા જુદા ઘટકો હોય, પ્લસ અને માઇનસ, એમાં માઇનસ સમઘટક છે એ વધુ પ્રમાણમાં હોય, એટલે કુલ રોટેશન રેસેમિક મિશ્રણનું માઇનસ મળે. ત્યારબાદ સલ્ફોક્સાઇડમાં કામ કરનાર ત્રીજા વૈજ્ઞાનિક બેલ અને બેનેટ નામના વૈજ્ઞાનિકે બેલ એન્ડ બેનેટ 1927માં CH3 સમૂહ હોય, સલ્ફોક્સાઇડ સાથે એક CH3 સમૂહ હોય અને બીજો અહીંયા ઇથાઇલ સમૂહ હોય, જે બે સલ્ફર વચ્ચે કોમન હોય, આવું સંયોજન, બરોબર, જે સિમેટ્રિક છે. જુઓ આપણે જેમ બે કિરાલ કેન્દ્રવાળા સંયોજનો જોતા હતા એમ અહીંયા બે સલ્ફર આવે. આવા બે સલ્ફરવાળા કિરાલ કેન્દ્રવાળા સંયોજન છે, આવા પ્રકારના ડાયસલ્ફોક્સાઇડની શોધ કરી. ડાયસલ્ફોક્સાઇડ શોધ્યા. આના ત્રણ સમઘટકો શક્ય બને. બંને R હોય, એક SS હોય ને બીજું એક R અને એક S, એટલે કે એક પ્રતિબિંબકારી સમઘટકોની જોડ મળે અને બીજું જે છે એ મેસો સંયોજન મળે. આવા ત્રણ સમઘટકો એમને શક્ય બનાવ્યા કે જેમાં બે અસમ સલ્ફર આવેલા હોય.
જેની રચના આપણે આગળ જોયું તો એમ બે કિરલ કેન્દ્ર ધરાવતા સંયોજન જેવી જ હોય. તેના રેસેમિક ઘટકો અને મેસો ઘટકો બનાવ્યા. આમના કુલ 3 સમઘટકો મળે. એમાં રેસેમિક ઘટકો એટલે પ્લસ પ્લસ, એક પ્લસ હશે બીજું માઇનસ હશે, અને ત્રીજું જે ઘટક મેળવ્યો એ મેસો પ્રાપ્ત કર્યો. મેસો સમઘટક એટલે સિમેટ્રિક હોય, આંતરતલની હાજરી હોય એવા સમઘટકો પ્રાપ્ત કર્યા મેસો. બરાબર, કુલ 3 સમઘટકો મેળવ્યા. એક રેસેમિક મિશ્રણ જેને પ્રતિલોમ કહેવાય, એનેન્સ્યોમર કહેવાય, પ્રતિબિંબકારી સમઘટકોની જોડ કહેવાય, અને મેસો સમઘટક પ્રાપ્ત કર્યા. હવે આવા સંયોજનો જે છે એના પરંતુ આ વૈજ્ઞાનિક આવા સંયોજનોનું વિભેદન કરવામાં નિષ્ફળ સાબિત થયા. એનું કારણ છે નીચેના આ જે ડાયસલ્ફોક્સાઇડનું આનું વિભેદન કરવું શક્ય ન બન્યું. રેસેમિક મિશ્રણ તો મળ્યું, પણ આ મિશ્રણમાંથી પ્લસ અને માઇનસ સમઘટકો છૂટા પાડવા, જેને વિભેદન કહેવાય, જે શક્ય ન બન્યું. બરાબર, એટલે નિષ્ફળ ગયા. પરંતુ આ વૈજ્ઞાનિકોએ આ ટાઈપનું સંયોજન લીધું કે જેમાં ચક્રીય રચના હતી અને 2 સલ્ફર હતા. બંને સલ્ફર જો સિમેટ્રિક નથી, આમાં પણ સિમેટ્રિક છે, પણ આમાં પણ 2 રચના છે, COCH3. આ ટાઈપનું સંયોજન લીધું એમને, અને આનું વિભેદન, આના પ્લસ અને માઇનસ સ્વરૂપ સફળતાપૂર્વક એને છૂટા પડ્યા. આનું વિભેદન સફળતાપૂર્વક આનું વિભેદન શક્ય છે, આનું વિભેદન શક્ય નથી. એનું કારણ છે અહીંયા CH2 વચ્ચે સિંગલ બંધ છે, આલ્કેન શૃંખલામાં સિંગલ બંધ છે, એટલે આ બંધ મારફત મુક્ત પરિભ્રમણ થવાથી પ્લસ માઇનસને છૂટા ન પડી શકાય. પ્લસનું રૂપાંતર માઇનસમાં થઈ જાય, માઇનસનું રૂપાંતર પ્લસમાં થઈ જાય, કારણ કે અહીંયા કાર્બન કાર્બન બોન્ડ વચ્ચે મુક્ત પરિભ્રમણ આપણે અટકાવી શકીએ નહીં. પરંતુ અહીંયા 2 સલ્ફર વચ્ચે બેન્ઝીન રિંગ હોવાથી, ચક્રીય રચના હોવાથી, ચક્રીય રચનામાં મુક્ત પરિભ્રમણ શક્ય ન બને. અહીંયા 2 પરમાણુ વચ્ચે ચક્રીય રચના હોવાથી, ચક્રીય રચનામાં મુક્ત પરિભ્રમણ શક્ય બનતું ન હોવાથી ત્યાં બંને સમઘટકો છે એને સફળતાપૂર્વક પ્લસ અને માઇનસ સ્વરૂપને વિભેદન કરવામાં આ વૈજ્ઞાનિકો સફળ રહ્યા. એટલે આ સલ્ફોક્સાઇડની વાત થઈ. સાથે સાથે બીજું એક ડાયસલ્ફોક્સાઇડ, બીજું એક એટલે ટૂંકમાં CH3 વાળા જે સલ્ફોક્સાઇડ છે એમાં આલ્કાઇલ શૃંખલા હોવાથી એનું વિભેદન શક્ય ન બને. પરંતુ આ સિવાયના જો બીજા સલ્ફોક્સાઇડની વાત કરીએ તો એમાં શિરેર નામના વૈજ્ઞાનિકે આવા જ કેટલાક ચક્રીય સંયોજનોનો અભ્યાસ કર્યો, અને એવા સંયોજનોમાં પ્લસ અને માઇનસ સ્વરૂપ છે એને સફળતાપૂર્વક એનું વિભેદન કર્યું. ચક્રીય રચનામાં મુક્ત પરિભ્રમણ સહેલાઈથી થાય નહીં. 1959માં આ વૈજ્ઞાનિકોએ ટ્રાન્સ ઘટકનું એક્સરે પૃથ્થકરણ કર્યું. ટ્રાન્સ સમઘટકનું એક્સરે પૃથ્થકરણ કર્યું, એક્સરે એનાલિસિસ કર્યું, XRD કર્યો, અને એમને ચક્રીય રચનામાં ચેર ફોર્મ છે તેવું સાબિત થયું. XRDનો ઉપયોગ થાય એનું સ્ટ્રક્ચર, બંધારણ નક્કી કરવા. આ સ્ટડી પરથી એમને માલુમ પડ્યું કે ચક્રીય રચના ધરાવતા નીચેના સંયોજનોમાં ચેર ફોર્મ છે. કયું ફોર્મ છે? ચક્રીય રચનામાં ખુરશી આકારનું બંધારણ છે, ચેર ફોર્મ છે. તો આવા ચેર ફોર્મ, અને સાથે સાથે એમને એ પણ કહ્યું કે જે સલ્ફોક્સાઇડ ગ્રુપ છે, સલ્ફર અને ઓક્સિજન દ્વિબંધ, આ જે છે બંને સલ્ફોક્સાઇડ સમૂહ એકબીજાને ટ્રાન્સ રહે, વિરુદ્ધ દિશામાં ટ્રાન્સ રહે તે રીતે કોએક્સિયલ, જેને અક્ષીય બંધારણ કહેવાય, તે રીતે એક્સિયલ પોઝિશન પર હોય. આ રીતનું એનું આ સંયોજન લીધું હતું, CH2 અહીંયા સલ્ફોક્સાઇડ, આ ટાઈપનું 6 પરમાણુવાળું રિંગ લીધું હતું. બરોબર. હવે આમાં જો બંને ઓક્સિજન એક જ બાજુ લેશો તો એને સીસ કહેવાય,
આ બંને ઓક્સિજનની પોઝિશન ઉપરથી આપણે એના બે ભૌમિતિક સમઘટકો લખીએ. બંને ઓક્સિજનને જો એક જ બાજુ દર્શાવીએ તો આ સીસ કહેવાય. અને આ જ સ્ટ્રક્ચરમાં જો આપણે બંને ઓક્સિજનને સામે દર્શાવીએ તો એ ટ્રાન્સ કહેવાય. એક ઉપરની બાજુ અને એક નીચેની બાજુ, આને ટ્રાન્સ કહેવાય. આ બંને સ્વરૂપ લખી અને પછી એમને સ્થાયી સ્વરૂપ મેળવ્યું, જેમાં આ ટાઈપનું ચેર ફોર્મ હતું. જો આ ખુરશી આકારનું બંધારણ છે, તેમાં બંને ઓક્સિજન આ રીતે એક્સિયલ પોઝિશન પર એકબીજાને સામે એ રીતે ગોઠવાય. આવું ચેર ફોર્મ છે, સ્ટેબલ છે, એવું આ વૈજ્ઞાનિકોએ વાત કરી હતી. બરાબર, શીયરરે આ વાત કરી. ત્યારબાદ બેર્ગમન નામના વૈજ્ઞાનિકે 1900 અને એના સહકાર્યકર્તાઓએ ભેગા મળીને 1932માં બેર્ગર અને સાથી અધ્યાપકોએ, બરાબર, 1932માં થાયથ્રેન ડાયોક્સાઇડ, જેમ એન્થ્રાસીન હોય એમ થાયથ્રેન, સલ્ફર આવે એટલે એને થાયો કહેવાય, એના ઉપરથી નામ આવ્યું થાયાથ્રેન ડાયોક્સાઇડ. ના બે ભૌમિતિક સમઘટકો સીસ અને ટ્રાન્સ બનાવ્યા. બે ભૌમિતિક સમઘટકો આ ટાઈપનું સંયોજન આવે. એન્થ્રાસીનનું જે સ્ટ્રક્ચર હોય એ જ પ્રકારનું. અહીંયા 9 અને 10 પોઝિશન પર આ રીતે બે સલ્ફર આવે એટલે એને થાયાથ્રેન કહેવાય. આ થાયાથ્રેન સંયોજનમાં એના બે ભૌમિતિક સમઘટકો છે, આનું સફળતાપૂર્વક બનાવ્યું. આને કહેવાય થાયાથ્રેન ડાયોક્સાઇડ. હવે આના આલ્ફા અને બીટા બે જે સમઘટકો છે એ સમઘટકોમાં આની જે રચના છે એ આ ટાઈપની રચના મળી. અહીંયા સલ્ફર હોય, આ ટાઈપનું બંધારણ છે, સ્ટેબલ બંધારણ, સ્થિર બંધારણ પ્રાપ્ત થયું. બોટ ટાઈપની રચના કહેવાય આમ તો. અહીંયા પણ દ્વિબંધ આવે. આ સંયોજનોમાં બે બેન્ઝીન રિંગ તો છે જ, બરોબર, પણ આ જે ડબલ બોન્ડ છે એકબીજાને આ રીતે એ પ્રમાણે ગોઠવાય. ખાસ જુઓ, અહીંયા સલ્ફર વાળો પરમાણુ છે, આ રીતે બંને સલ્ફર એકબીજાને આમ ઉપરની બાજુ એક્લિપ્સ એ રીતે ગોઠવાય. હવે બીજી એક રિંગ છે, અહીંયા 6 પરમાણુ વાળી રિંગ જોડાયેલી છે. બેન્ઝીન રિંગ અહીંયા છે જ પાછળની બાજુ, બરોબર, આ રીતે આવશે જ. બીજી એક રિંગ અહીંયા નીચે હશે જ. તે અહીંયા બેન્ઝીન રિંગ છે જ, આ તમારે સમજી જવાનું. બેન્ઝીન રિંગ છે જ અહીંયા, બરોબર. પણ આ બંને સલ્ફર આ રીતે ગોઠવાય. આ ટાઈપનો આલ્ફા સમઘટક મેળવ્યો અને એનો મેલ્ટિંગ પોઈન્ટ મેજર કરતા એ 284 ડિગ્રી સેલ્સિયસ માલુમ પડ્યો. એની ડાયપોલ મોમેન્ટ 1.7 ડાયઇલેક્ટ્રિક માલુમ પડી. આ જ ટાઈપનું એક બીજો કમ્પાઉન્ડ, આનો બીજો સમઘટક કે જેમાં બીટા ફોર્મ જેને કહેવાય. બીટા ફોર્મ અને આલ્ફા ફોર્મમાં તફાવત એ છે, અહીંયા બંને ઓક્સિજન સામે વિરુદ્ધ દિશામાં હોય તો એને આપણે આલ્ફા ફોર્મ કહીએ છીએ, અને બંને ઓક્સિજન આમ એક જ બાજુ આવતા હોય આ રીતે. સ્ટ્રક્ચર સેમ જ દોરવાનું છે. પણ અહીંયા બંને ઓક્સિજન જો રાઈટ સાઈડ મોમેન્ટ આપે છે, આ ટાઈપનું જો સ્ટ્રક્ચર હોય તો આ સ્ટ્રક્ચરને કહેવાય બીટા ફોર્મ, બીટા સમઘટક. આ બીટા સમઘટક છે એનો મેલ્ટિંગ પોઈન્ટ મેજર કરતા એ 249 માલુમ પડ્યો. એની ડાયપોલ મોમેન્ટ 4.2 ડાયપોલર. આમાં જો બંને વિરુદ્ધ દિશામાં હોવાથી ડાયપોલ મોમેન્ટ કેન્સલ થઈ જાય, એટલે થોડી ડાયપોલ મોમેન્ટ આમાં ઓછી આવે, 1.7 આવે. જ્યારે આમાં સલ્ફર બંને ઓક્સિજનના જે ડિરેક્શન છે એ સેમ સાઈડ છે ડાયપોલની ડિરેક્શન, એટલે આની ડાયપોલ મોમેન્ટ એડિટિવ પ્રકારની થાય, એટલે બંનેની ડાયપોલ મોમેન્ટ ભેગી થઈ અને કુલ ડાયપોલ મોમેન્ટ 4.2 આપે છે. ત્યારબાદ હોસૈયા અને સહઅધ્યાપકો, સહકાર્યકર્તા, એને આપણે કહીએ હોસૈયા એટ આલ,
1957 में आल्फा समघटक નું XRD કહ્યું, एक्स-रे डिफ्रेक्शन एनालिसिस। आल्फा समघटक નું एक्स-रे पृथक्करण द्वारा प्राप्त કર્યું। एक्स-रे स्टडी કરી અને આલ્ફા સમઘટક મેળવ્યું તો એમને ખબર પડી કે તેમાં બોટ પ્રકારનો શેપ છે, ચેર નથી, પણ કેવો શેપ છે? બોટ શેપ ધરાવે છે, બોટ આકારનો, નૌકા આકારનો શેપ ધરાવે છે। અને આ જ રીતે આલ્ફા સમઘટકમાં બે સલ્ફર ઓક્સિજન બોન્ડ જે છે એ એક જ બાજુ હોય તો એ બીટા સમઘટક કહેવાય। આલ્ફા ફોર્મમાં સલ્ફર ઓક્સિજન બોન્ડ જે છે એ એકબીજાને એન્ટી હોય અને સીસ ગોઠવણી હોય તો બીટા ફોર્મ કહેવાય એને। આ બીટા સ્વરૂપ થયું, આલ્ફા સ્વરૂપ થયું। આ બંને સ્વરૂપ છે, બંને સમઘટકોનું ઓક્સિડેશન કરતા એ ડાઈસલ્ફોક્સાઇડમાં ફેરવાઈ જાય। આ બંને સમઘટકો છે આલ્ફા અને બીટા, એનું ઓક્સિડેશન કરતા એ ડાઈસલ્ફોક્સાઇડ પ્રકાશ ક્રિયાશીલ સંયોજનમાં ફેરવાઈ જાય। એટલે આ થઈ સલ્ફરના ઓક્સાઇડની વાત। હવે આપણે કરીએ ત્રીજી વાત। પહેલા આપણે સલ્ફોનિયમ क्षार જોયા, ત્યારબાદ સલ્ફાઇડના ઓક્સાઇડ। હવે સલ્ફિલિમાઇન અથવા એને સલ્ફિલ ઇમાઇન પણ કહેવાય। સલ્ફિલિમાઇન્સ આની પ્રકાશ ક્રિયાશીલતાની વાત કરવાની છે, આવા સંયોજનોની। તો આવા સંયોજનોની પ્રકાશ ક્રિયાશીલતાની વાતમાં અમાઇન આવે એટલે નાઇટ્રોજન આવશે। સલ્ફર સાથે નાઇટ્રોજન જોડાયેલો હોય, એના ઉદાહરણ તરીકે ક્લોરોમાઇન ટી એની પ્રક્રિયા આલ્કાઇલ સલ્ફાઇડ સાથે કરતા ક્લોરોમાઇન ટીની પ્રક્રિયા આલ્કાઇલ સલ્ફોક્સાઇડ સાથે કરતા સલ્ફિલિમાઇન બને। સલ્ફિલિમાઇન અથવા ઇમિનોસલ્ફ્યુરેન આ સંયોજન પ્રાપ્ત થાય। જો આ સંયોજન છે, અહીંયા CH3, અહીંયા સલ્ફર ડાયોક્સાઇડ SO2 N, અહીંયા નાઇટ્રોજન આવી ગયો એટલે આને કહેવાય, આ જે સ્ટ્રક્ચર જે મેં ડ્રો કર્યું છે આને ક્લોરીન ગ્રુપ લાગેલ છે અને અહીંયા સોડિયમ છે। આને આપણે જો નામ આપવું હોય તો આ સોડિયમનો સોલ્ટ લીધો છે, આ માઇનસ હશે, આ પ્લસ હશે, આને કહેવાય ક્લોરોમાઇન ટી। આની પ્રક્રિયા તમારે આલ્કાઇલ મિથાઇલ સમૂહ ધરાવતા સલ્ફાઇડ સાથે કરવાની। એક સમૂહ અહીંયા આલ્કાઇલ હોય અને બીજો સમૂહ અહીંયા COOH ગ્રુપ ધરાવતો આ સમૂહ હોય। આની સાથે પ્રક્રિયા કરતા નિપજ તરીકે અહીંયા તમને પ્રાપ્ત થશે સલ્ફર SO2 એઝ ઇટ ઇઝ, એન્ડ ક્લોરીન જતો રહેશે। જો અને ક્લોરીનની જગ્યાએ અહીંયા વિસ્થાપન થશે સલ્ફરનું, આ ગ્રુપ જોડાઈ જશે એટલે અહીંયા પ્લસ ચાર્જ આવશે, આ ગ્રુપ જોડાઈ જશે એટલે અહીંયા ટ્રાઇવેલેન્ટ ત્રિસંયોજક સંયોજન બનશે, જેમાં અહીંયા COOH ગ્રુપ આવશે અને અહીંયા મિથાઇલ સમૂહ। અહીંયા આગળથી ક્લોરીન રિમૂવ થશે, આ પ્રમાણે આ જોડાશે એટલે અહીંથી Cl રિમૂવ થશે, Cl માઇનસ અને Na+ જોડાઈ અને બાય પ્રોડક્ટ તરીકે NaCl આપશે। હવે આ જે સંયોજન છે આમાં નાઇટ્રોજનના ઇલેક્ટ્રોન યુઝ કરશો તમે એટલે અહીંયા દ્વિબંધ બનશે। આ પ્રમાણે નાઇટ્રોજન પર નેગેટિવ ચાર્જ છે, જેના ઇલેક્ટ્રોન યુઝ કરશો એટલે દ્વિબંધ બનશે, સલ્ફર પરનો ચાર્જ જતો રહેશે એટલે અહીંયા જે નિપજ મળશે એમાં સલ્ફર અને નાઇટ્રોજન વચ્ચે દ્વિબંધ હોવાથી એને ઇમાઇન કહેવાય, સલ્ફિનિમાઇન। સાદું કાર્બન અને નાઇટ્રોજન વચ્ચે દ્વિબંધ હોય તો આપણે ઇમાઇન કહીએ છીએ, ઇન વત્તા એમાઇન એટલે ઇમાઇન। અહીંયા સલ્ફર અને નાઇટ્રોજન વચ્ચે દ્વિબંધ હોવાથી એને સલ્ફિનિમાઇન કહેવાય। આ સલ્ફિનિમાઇન સંયોજન પ્રાપ્ત કર્યું CH3 SO2 N ડબલ બોન્ડ S
આ સ્થાન પર અહીંયા આવશે COOH ગ્રુપ CH3 નાઇટ્રોજનના 2 ઇલેક્ટ્રોન યુઝ થઈ ગયા, અહીંયા ડબલ બોન્ડ બની જશે, સલ્ફર પરનો ચાર્જ જતો રહેશે, આને કહેવાય સલ્ફિનિમાઇન. આ ટાઈપના સલ્ફિનિમાઇન સંયોજન મેળવ્યા. આ જે બંને સૂત્રો છે એનું સસ્પંદન અથવા આ બંને એકબીજાના હાઇબ્રિડ સૂત્ર કહેવાય. ઇલેક્ટ્રોનનો યુઝ કરો એટલે સસ્પંદન ટાઈપના બંધારણ કહેવાય, બરાબર. આ ટાઈપના એમાં સલ્ફિનિમાઇન સ્વરૂપ છે વધારે સ્ટેબલ છે, અથવા તો આ સ્ટ્રક્ચરમાં સલ્ફર એટમ છે, આ સલ્ફર એ અસમ તરીકે છે, સલ્ફર પરમાણુ અસમ પરમાણુ તરીકે છે, માટે આ સંયોજન જે છે એ પ્રકાશ ક્રિયાશીલ છે. આવા સંયોજનો છે એ પ્રકાશ ક્રિયાશીલતા દર્શાવે. ત્યારબાદ લેમ્બર અને સહકાર્યકર્તા. લેમ્બર અને સહકાર્યકર્તા એ લેમ્બર્ટ એટાલ 1971 લેમ્બર્ટ અને સહકાર્યકર્તાએ 1971 6 પરમાણુવાળું ચક્રીય રચના સલ્ફિનેમાઇન મેળવ્યું. આ ટાઈપનું સ્ટ્રક્ચર હતું, 6 પરમાણુવાળું સલ્ફિનેમાઇન. અહીંયા સલ્ફર હોય અને આ જે સલ્ફર છે એ અહીંયા નાઇટ્રોજન સાથે દ્વિબંધથી જોડાયેલો હોય. આ ટાઈપનું સલ્ફિનેમાઇન પ્રાપ્ત કર્યું, જે આ ટાઈપના સંયોજનમાં અંતર પરિવર્તનશીલ દર્શાવે. બરોબર. આ ટાઈપના 2 સંયોજનો છે મેળવ્યા અને આને કહેવાય થાયન 1 ઇમાઇન. થાયન 1 ઇમાઇન નામ આપવું તો સલ્ફિનેમાઇન થાયન 1 ઇમાઇન. આ સંયોજન છે એના NMR સિગ્નલ, NMR વર્ણપટમાં અભ્યાસ કરતા એમને દર્શાવ્યું કે આમાં જે આ NH સમૂહ છે એ એક્સિયલ નથી પરંતુ ઇક્વિટોરિયલ છે. આનું NMR સ્ટડી કર્યો. NMR વર્ણપટના અભ્યાસ પરથી દર્શાવ્યું કે સલ્ફર ને NH બોન્ડ જે છે એ ઇક્વિટોરિયલ છે. એટલે આ સ્ટ્રક્ચર પ્રમાણે છે, આ પ્રમાણે નથી, બરાબર. એટલે ઇક્વિટોરિયલ બોન્ડ છે, આવું દર્શાવ્યું. આ સંયોજનમાં N બેન્ઝીન સલ્ફોનેમાઇન અને N ટોસાઇલના વ્યુત્પન્નો પણ જે છે એ અક્ષીય બંધારણ ધરાવે. એમાં પાછું ચેન્જ થઈ જાય. અહીંયા જો બેન્ઝીનના સંયોજનો હોય N બેન્ઝીન સલ્ફોનેમાઇન, એટલે કે અહીંયા જો NHની જગ્યાએ ધારો કે બેન્ઝીન રિંગ હોય, એટલે આ પ્રકારે જો સંયોજન હોય, અહીંયા સલ્ફર, અહીંયા NHની જગ્યાએ સપોઝ ફિનાઇલ રિંગ હોય, અથવા તો એસની જગ્યાએ NHની જગ્યાએ અહીંયા Hની જગ્યાએ પેરાટોલ્યુઇન ફિનાઇલ રિંગ હોય, આ ટાઈપનું. તો આવા સંયોજનો છે ને એમાં પાછું એક્સિયલ અરેન્જમેન્ટ હોય, એક્સિયલ રચના હોય, આવું સાબિત કર્યું. એનો મતલબ આવો થાય, અગાઉ આપણે જેમ જે ઓક્ઝાઇમની સીન અને એન્ટી સ્ટીરિયોકેમિસ્ટ્રીની વાત કરી હતી એમ અહીંયા હાઇડ્રોજન જે છે એ અને સલ્ફર, આ હાઇડ્રોજન ખાસ જોવાનો. અહીંયા લોન પેર આ બાજુ છે સલ્ફરની, બરોબર. અહીંયા હાઇડ્રોજન અને સલ્ફર અહીંયા જો મોટા કદના સમૂહ આવી જાય તો આ સલ્ફર છે એક્સિયલ પોઝિશન પર આ રીતે ગોઠવાય અને લોન પેર આ બાજુ રહેશે. એટલે ટૂંકમાં કહીએ તો લોન પેર છે આ રિંગના કાર્બન તરફ રહેશે. આ ટાઈપનું સ્ટ્રક્ચર આવશે. જ્યારે અહીંયા જે છે એ લોન પેર છે આ નીચેની સાઈડ રહેશે અને હાઇડ્રોજન આ બાજુ રહેશે. એટલે ટૂંકમાં કહીએ તો આના જે બંને બંધારણ છે એમાં જે ગોઠવણી છે એ જો નાઇટ્રોજન પાસે હાઇડ્રોજન હોય, લેસ બલ્કી ગ્રુપ હોય, તો એ ઇક્વિટોરિયલ પોઝિશન પ્રિફર કરે, અને જો નાઇટ્રોજન પાસે અહીંયા એરાઇલ ગ્રુપ હોય તો એ એક્સિયલ રચના છે એ પ્રિફર કરે. ત્યાર પછી જે લાસ્ટ છે સલ્ફિન સંયોજનો. સલ્ફિન એટલે સલ્ફર વત્તા ઇન આલ્કિન, બરોબર. બંનેના સંયુક્ત સંયોજન જેને કહેવાય સલ્ફિન સંયોજનો. સલ્ફિન સંયોજનોમાં ઉદાહરણ તરીકે આ લાસ્ટ ટોપિક છે સલ્ફિન સંયોજનો. એમાં ઉદાહરણ તરીકે એવા કમ્પાઉન્ડ તમારે પસંદ કરવાના કે જેમાં કાર્બન અને સલ્ફર વચ્ચે દ્વિબંધ, જેમ કીટીન કહીએ એમ સલ્ફિન. કીટીન એટલે કાર્બન વચ્ચે દ્વિબંધ હોય, ત્યારબાદ એ કાર્બન ઓક્સિજન સાથે જોડાયેલો હોય, આ રીતે કાર્બન દ્વિબંધ હોય, અને એ કાર્બન ઓક્સિજન સાથે દ્વિબંધથી જોડાયેલો હોય, તો આને આપણે કીટીન કહીએ. એ જ રીતે અહીંયા સલ્ફર એટમ હોવાથી એને સલ્ફિન કહેવાય. આ ટાઈપના સલ્ફિનના સંયોજનો
બીજું જો ઉદાહરણ લખવું હોય તો આ ટાઈપનું ઉદાહરણ લઈએ કે જેમાં આ સંયોજન જો બંને સમઘટકમાં ડિફરન્સ જોશો તો ખ્યાલ આવશે કે એક સમઘટકમાં આ ઓક્સિજન છે એ મિથાઇલવાળી રિંગ તરફ છે, આ બંને સીન છે, અને બીજામાં આ બંને એન્ટી છે. આ ટાઈપના બે સમઘટકો જેમાં આ કાર્બન સલ્ફર અને ઓક્સિજન જે છે એ એનેમર વર્ણપટના અભ્યાસ કરતા ખ્યાલ આવ્યો કે અહીંયા કાર્બન સલ્ફર અને ઓક્સિજન વાળો બંધ જે છે એ રિજિડ છે અને અરેખીય છે, નોન લિનિયર છે. આ નોન લિનિયર છે. ખરેખર જે કિટીનના કેસમાં લિનિયર હોય, આ બધા એક જ દિશામાં હોય, લિનિયર હોય. જ્યારે અહીંયા આ બોન્ડ નોન લિનિયર છે એવું એનએમઆર પરથી માલુમ પડ્યું, અને આ અભ્યાસ કરતાં એ નોન લિનિયર માલુમ પડ્યું એટલે બે સમઘટકો ઉદ્ભવ્યા, સીન અને એન્ટી. હવે મેન્ગીની અને એના સહકાર્યકર્તા ઓગણીસો ને 69માં પર ઓક્સી એસિડ વડે થાયોકીટોનનું ઓક્સિડેશન કરી અને સલ્ફિન સંયોજન બનાવ્યું. પર ઓક્સી એસિડ પેરોક્સાઇડ, બરાબર, પેરોક્સી એસિડ, આનો ઉપયોગ કરી અને એમને થાયોકીટોનનું ઓક્સિડેશન કર્યું. થાયોકીટોન, જો જનરલ સૂત્ર લખવું હોય તો આ રીતનું આવે, ઓક્સિજનની જગ્યાએ અહીંયા સલ્ફર આવે, આને થાયોકીટોન કહેવાય. આનું ઓક્સિડેશન કરતાં એમને સલ્ફિન સંયોજન પ્રાપ્ત થયું. આ સંયોજન પ્રાપ્ત કર્યું, આનો એનેમર વર્ણપટનો અભ્યાસ કર્યો તો એના પરથી માલુમ પડ્યું કે આ બે સમઘટકો ધરાવે છે. હવે બંને બાજુ સમાન ગ્રુપ ન હોવાથી સીસ સમઘટકને ઝેડ કહેવાય નામ આપવું હોય તો, અથવા એને સીન કહેવાય અથવા ઝેડ, અને એન્ટી સમઘટકને ઈ આલ્કીન કહેવાય અથવા ઈ કહેવાય. આનું નામ બે જુદા જુદા વ્યુત્પન્ન. એક સીન શબ્દ જે છે એ એકમાં કોની સાથે સીન લાગે છે તો કે પેરા ટોલ્યુઇન, ટોલાઇલ ગ્રુપ સાથે. ટોલ્યુઇન પરથી નામ આવ્યું ટોલાઇલ, પેરાટોલાઇલ વ્યુત્પન્ન આ સીન છે, અને આ કેસમાં પેરાટોલાઇલ વ્યુત્પન્ન આ પેરાટોલ્યુઇન ગ્રુપ જે છે એ એન્ટી છે, જુઓ, એટલે એના નામની આગળ સીન અને એન્ટી લગાવ્યું. કોલમ ક્રોમેટોગ્રાફી વડે ઝેડ સમઘટકને અલગ પાડ્યો. કોલમ ક્રોમેટોગ્રાફીનો ઉપયોગ કરી અલગીકરણની પ્રક્રિયા, બરોબર, ઝેડ સમઘટક છે એને અલગ કર્યો. બરોબર, તો આ જે અહીંયા સુધી છે સ્ટીરિયોકેમિસ્ટ્રી પાર્ટ 2, જેમાં સલ્ફર અને નાઇટ્રોજન યુક્ત સંયોજનોની સ્ટીરિયોકેમિસ્ટ્રીની વાત આવે. બરોબર, અહીંયા સુધીનું જે છે એ આપણો આ સ્ટીરિયોકેમિસ્ટ્રી યુનિટ પાર્ટ 2માં આવે. એટલે આ રીતે 9 લેક્ચરમાં સ્ટીરિયોકેમિસ્ટ્રી અહીંયા કમ્પ્લીટ થઈ છે. થેન્ક યુ વેરી મચ ફોર જોઈનિંગ ઇન ધીસ લેક્ચર. સ્ટીરિયોકેમિસ્ટ્રીમાં કોઈ પણ ડાઉટ હોય તો તમે મને પૂછી શકો છો ગમે ત્યારે. થેન્ક યુ ઓલ.